હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી વિષય સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 6 આપણું કન્ટિન્યુ છે. પાછલા બે ભાગ આપણે સોલ્વ કરી દીધા છે. જે સ્ટુડન્ટ્સે હજુ બંને વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં તમને એ વિડીયો મળી જશે. આજે ત્રીજો ભાગ સ્ટાર્ટ કરીએ છીએ. આજના વિડીયોમાં પણ 2 માર્ક્સના ક્વેશ્ચન અને MCQની આપણે વાત કરીશું. તો સ્ટુડન્ટ્સ ધ્યાન આપતા રહેજો. બુકમાં તમે જોઈ શકો છો અને પેન્સિલ સાથે રાખજો. વધારાની વસ્તુ તમે નોટ ડાઉન કરી રાખજો. ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર ધાતુનું નિષ્કર્ષણ 2 માર્કની થિયરી. ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે કે કોપરની જે કાચી ધાતુ મળી આવે છે, એ કોપરની કાચી ધાતુને શુદ્ધ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે, એમાં કયા રાસાયણિક પ્રક્રિયાઓના સ્ટેપ્સ આપણે સમજવાના છે. તો સૌપ્રથમ Cu2sની 3 મોલ ઓક્સિજન સાથે આ એક પ્રકારની ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિ છે. તો અહીંયાથી સ્ટુડન્ટ જે સલ્ફર છે, ઓક્સિજન સાથે જોડાઈને સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ બનાવે છે. અહીંયાથી જે ઓક્સિજન છે તે સલ્ફરની જગ્યાએ જોડાય તો કોપર ઓક્સાઇડમાં તેનું રૂપાંતર થાય છે. બીજા સ્ટેપમાં આ જે નિપજ આપણી પ્રાપ્ત થાય છે તેને બીજા સ્ટેપમાં આપણે ઉપયોગમાં લેવાની છે. આ પ્રક્રિયા દરમિયાન રિડક્શન અનુભવાય. આ જે કાર્બન તમને દેખાય છે એ કાર્બન ઓક્સિજન સાથે જોડાઈને બોલો કાર્બન મોનોક્સાઇડ વાયુ બનાવે. અહીંયાથી જો ઓક્સિજન દૂર થાય તો સ્ટુડન્ટ્સ અહીંયા મને કઈ ધાતુ મળે છે? તો કે અહીંયા મને કોપર ધાતુ છૂટી પડે, શુદ્ધ સ્વરૂપે જોવા મળે છે. ત્રીજા સ્ટેપમાં તો કે આયર્ન ઓક્સાઇડ જે છે FeO એ સિલિકા રેતી જે પ્રક્રિયામાં અશુદ્ધિ સ્વરૂપે ગેંગના કણો સ્વરૂપે હાજર હોય છે તેની સાથે FeSiO3 સ્લેગ, એને આયર્નનો સ્લેગ કહેવામાં આવે છે, જે સપાટી પર તરતો જોવા મળે એને પછી અલગ કરી અશુદ્ધિ સ્વરૂપે દૂર કરવામાં આવે છે. હવે જે આ સ્ટેપ છે MCQમાં પણ પૂછાય કે જે તમે Cu2O બરાબર છે આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરેલો છે અને Cu2s વધારાનો જે હજુ અનરિએક્ટેડ હશે એ બંને એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવે અને પ્રક્રિયા દરમિયાન તમે જોશો તો અહીંયાથી 2 દુ 4 કોપર, અહીંયાથી 2 એટલે ટોટલ આપણને 6 મોલ શુદ્ધ સ્વરૂપે કોપર ધાતુ છૂટી પડે અને સ્ટુડન્ટ સલ્ફર અને ઓક્સિજન સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. હવે આમાં શું થાય છે તો કે જ્યારે આ પ્રક્રિયા દરમિયાન આપણી ધાતુ શુદ્ધ થવા લાગે, છૂટી પડવા લાગે છે, પ્રક્રિયા દરમિયાન તમે જોયું કે કયો વાયુ છૂટો પડે? SO2. MCQમાં પૂછાય કે કયો વાયુ મુક્ત થાય છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ. હવે જ્યારે આ વાયુ છૂટો પડતો જાય છે ત્યારે સપાટી ઠંડી પડતી હોય કોપર ધાતુની, એટલે જે આપણા બબલનો આકાર છે, SO2 વાયુ છે એટલે બબલ જેવો આકાર તમને સપાટી પર જોવા મળે. પરિણામે એ છૂટા પડતા કોપરને ફોલ્લાવાળું તાંબુ કહેવામાં આવે છે. તો ફોલ્લાવાળા તાંબા માટે કયો વાયુ જવાબદાર છે? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. તો MCQમાં પણ તમને હેલ્પ કરી શકે છે. સ્ટુડન્ટ્સ, જે આગળની થિયરી છે એ 2 માર્ક્સમાં પૂછાય એની સંભાવના ખૂબ જ ઓછી છે, કારણ કે બહુ જ નાનો ટોપિક છે. MCQમાં ચોક્કસ પૂછાઈ શકે. તો એ છે ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક ધાતુનું શુદ્ધિકરણ. તો કે ઝિંક ઓક્સાઇડ જે લીધો છે એની કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ સાથે રિડક્શન પ્રક્રિયા 1673 કેલ્વિન તાપમાને થાય. તો આ પ્રક્રિયા તમે જાતે પણ સોલ્વ કરી શકો છો. કાર્બન જે છે તે ઓક્સિજન સાથે જોડાય, આગળ આવી ઘણી પ્રક્રિયાઓ આપણે જોઈ છે. કાર્બન મોનોક્સાઇડ બનાવે અને બોલો ઓક્સિજન દૂર થઈ જાય તો આપણી પાસે ઝિંક ધાતુ છૂટી પડે છે અને હવે જે ઝિંક ધાતુ મળે તે વિદ્યાર્થીઓ શુદ્ધ સ્વરૂપ જોવા મળે છે. તો ઝિંક ધાતુ માટે તમે આ પ્રક્રિયા ચોક્કસ વાપરી શકો છો, શુદ્ધ સ્વરૂપ એનું સમજાવી શકો છો. સ્ટુડન્ટ્સ, આગળ વધીએ. મહત્ત્વની 2 માર્ક્સની થિયરી લઈએ છીએ. એલ્યુમિનિયમ ધાતુનું શુદ્ધિકરણ કઈ રીતે કરવામાં આવે છે. એલ્યુમિનિયમ માટે આ શુદ્ધિકરણની જે મેં તમને સ્ટેપ વાઇઝ માહિતી આપી છે, 2 માર્ક્સમાં તમે આ જ સ્ટેપનો ઉપયોગ કરો, તમને સારી રીતે સમજાય એવા સ્ટેપ મેં લખેલા છે. ચાલો, પહેલામાં પહેલું કે આ પદ્ધતિમાં એલ્યુમિનિયમને શુદ્ધ કરવા Na3Al F6 પહેલો MCQ ટીક કરી રાખો, બોક્સ કરી રાખો કે ક્રાયોલાઇટ નામનો જે પદાર્થ છે આનું નામ છે ક્રાયોલાઇટ. એનું સૂત્ર છે Na3Al F6, જે પ્રક્રિયા દરમિયાન
એલ્યુમિનિયમ ધાતુનું ગલનબિંદુ નીચું લાવે છે. એની કેમ જરૂર પડી? તો સ્ટુડન્ટ્સ, એલ્યુમિનિયમ જે છે એ ખૂબ ઊંચું તાપમાન ધરાવે છે. પ્રક્રિયા દરમિયાન એને છૂટું પાડવા બહુ જ તાપમાન, ગરમી, ઉર્જા, એનર્જી આપવી પડે. પરિણામે આપણી એનર્જી ખાસી વપરાય, ખર્ચાળ બનતી જાય પદ્ધતિ. તો એવો કોઈ પદાર્થ નાખો જેથી તાપમાન નીચું આવે, ઓછા તાપમાને એલ્યુમિનિયમ શુદ્ધ થઈ જાય, પ્રક્રિયા આપે. એના માટે ક્રાયોલાઇટ અથવા કેલ્શિયમ ફ્લોરાઇડ જેવા પદાર્થો ઉપયોગી છે. હવે તમે આકૃતિ જુઓ છો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમે કાર્બનના પડ ચડાવેલો સ્ટીલનો સળિયો કેથોડ તરીકે અને ગ્રેફાઇટ તરીકે એનોડનો સળિયો વપરાય છે. તો અહીંયાથી પણ એમસીક્યુ પૂછાય કે એલ્યુમિનિયમના શુદ્ધિકરણમાં એનોડ તરીકે અને કેથોડ તરીકે કઈ ધાતુ અથવા તો શેનો ઉપયોગ થાય છે? બધા જાણો છો, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા અનુભવાય, એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવાય. એનોડ અને કેથોડની રાસાયણિક પ્રક્રિયાઓ કંઈક આ રીતે છે કે એનોડ પર આપણે જે વાત કરી છે કાર્બનનો, બરાબર, ગ્રેફાઇટ એટલે કાર્બનનો સળિયો, ઓક્સિજન સાથે જ્યારે સંયોજાય તમે જોશો તો એક ઓક્સિજન આપણે યુઝ કરેલો છે અને -2 એનો મતલબ કે એ દ્રાવણ સ્વરૂપે, આયન સ્વરૂપે છે. એની પાસે વધારાના 2 ઇલેક્ટ્રોન છે. જ્યારે કાર્બન આ ઓક્સિજન સાથે જોડાય તો કાર્બન મોનોક્સાઇડ વાયુ બને અને તમે જુઓ છો કે -2 જે છે વધારાના ઇલેક્ટ્રોન તે મુક્ત થઈ જાય. પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થાય, ઓક્સિડેશન. જો તમારી પાસે 2 ઓક્સિજન છે તો પણ કાર્બન ઓક્સિડેશન અનુભવે. 2 ઓક્સિજન છે એટલે સીધી વાત છે, હવે કયો વાયુ બને છે? કાર્બન ડાયોક્સાઇડ. અને 2 દુ 4 ઓક્સિજનના ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે 4 ઇલેક્ટ્રોન છૂટા પડે. આ પદ્ધતિ, આ પ્રક્રિયા, આ પ્રક્રમ ઓક્સિડેશન કહેવાય છે. આનાથી અપોઝિટ વાત કરીએ ઇલેક્ટ્રોન મેળવવાની, તો એલ્યુમિનિયમ ધાતુનું આપણે શુદ્ધિકરણ ચાલે છે. કેથોડ પર એલ્યુમિનિયમ +3, 3 ઇલેક્ટ્રોન એને જો તમે આપી દો, +3 છે, તો એ શુદ્ધ એલ્યુમિનિયમમાં રૂપાંતર થવા આ પદ્ધતિ હોલ હેરાલ્ડ વૈજ્ઞાનિકના નામ પરથી ઓળખવામાં આવે છે, હોલ હેરાલ્ડ પદ્ધતિ તરીકે પણ. તો એક્ઝામમાં કોઈક વાર આવા નામથી પણ પૂછાય તો યાદ રાખજો. બીજી એક પદ્ધતિ રિડક્શનની આપેલી છે કે જે બોક્સાઇટ કાચી ધાતુ છે એલ્યુમિનિયમની, એલ્યુમિના Al2O3, 3 મોલ કાર્બન સાથે જો પ્રક્રિયા કરે તો તમે જાણો છો કે કાર્બન અને ઓક્સિજન જોડાય છે. તો અત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તમે જોશો તો 3 મોલ છૂટો પડે છે. કેવી રીતે? તો સમજાવી આપું તમને. 3 કાર્બન સંતુલન કરવા આપણે 2 મોલ લીધા છે બુક પ્રમાણે, કારણ કે બુક પ્રમાણે તમને સમજાવું જેથી વાંચો ત્યારે વધારે ખ્યાલ આવે. તો 3 દુ 6 ઓક્સિજન થઈ ગયા અને 2 દુ 4 એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડે છે. તો આ જે એલ્યુમિનિયમ છે તે હવે શુદ્ધ સ્વરૂપે તમે અનુભવ કરી શકો છો. તો સ્ટુડન્ટ્સ, આ જે પદ્ધતિ છે આ પદ્ધતિ રિડક્શન પદ્ધતિ એલ્યુમિનિયમના શુદ્ધિકરણ માટેની, આ વિદ્યુત વિભાજન પદ્ધતિ એલ્યુમિનિયમના શુદ્ધિકરણ માટેની, આ જે છે તે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર ધાતુનું શુદ્ધિકરણ, એમાં તમારે આ મહત્ત્વના સમીકરણો, આ ઝિંક માટેના સમીકરણો તૈયાર કરવાના, લખવાના અને પોતાની રીતે નોટ્સ બનાવતા જાઓ જેથી તમે એને લાંબા સમય સુધી યાદ રાખી શકો. શુદ્ધિકરણ 6.7 નામનો જે ટૉપિક છે એની અંદરથી એમસીક્યુ વધારે પૂછાય છે અને 2 થિયરી એવી છે જે 2 માર્ક્સમાં તમને હેલ્પ કરશે. તો એમાં હું બુકમાંથી ડાયરેક્ટ તમને મુદ્દા ટીક કરાવીશ અને જરૂર લાગશે ત્યાં અંડરલાઇન કરીશું આપણે. તો નિસ્યંદન, દ્રાવગલન, વિદ્યુત વિભાજન, જૌન શુદ્ધિકરણ, બાષ્પ કલા શુદ્ધિકરણ અને ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ શુદ્ધિકરણમાં ઉપયોગી થાય છે. નિસ્યંદન પદ્ધતિ સૌપ્રથમ જો આપણે શરૂ કરીએ તો નિસ્યંદનમાં તમારે યાદ રાખવાનું છે ઝિંક અને મર્ક્યુરી, બરાબર છે, Zn અને Hg જેવી ધાતુને શુદ્ધ કરવા માટે નિસ્યંદન ડિસ્ટિલેશન પદ્ધતિ વપરાય છે. દ્રાવગલન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ટીન એટલે કે Sn જેવી નીચા ગલનબિંદુવાળી ધાતુ માટે દ્રાવગલન પદ્ધતિનો ઉપયોગ થાય છે. વિદ્યુત વિભાજન પદ્ધતિ જેમાં વિદ્યાર્થીઓ આપણે એનોડ અને કેથોડનો ઉપયોગ કરીએ છીએ. તમે જોયું હશે કે પાત્રની અંદર એનોડનો સળિયો, કેથોડનો સળિયો વિદ્યુત વિભાજ્યમાં જ્યારે ડુબાડવામાં આવે છે, યોગ્ય પરિપથ પૂર્ણ કરવામાં આવે છે, એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા
બરાબર છે, અનુભવાય છે. તો કોપર અને ઝીંક જેવી ધાતુના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ, તો આ 2 માર્કમાં પૂછાઈ શકે છે. એમાં જે તમે કોપરનો સળિયો એનોડ તરીકે લો છો તે અશુદ્ધ સ્વરૂપે હોય છે, અને જે કેથોડ પર લો છો તમે તે કોપરનો જ સળિયો હોય છે શુદ્ધ સ્વરૂપે. તો એની જે પ્રક્રિયાઓ તમને જોવા મળે છે કે એનોડ ઉપર ઓક્સિડેશન કોપર અશુદ્ધમાંથી કોપર +2 બને, 2 ઇલેક્ટ્રોન છૂટા પડે, અને કેથોડ પર જ કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવીને શુદ્ધ કોપરમાં રૂપાંતર પામે છે. આ જે શુદ્ધ ધાતુ થાય છે એની અંદર થોડી ઘણી જે અશુદ્ધિ એનોડના સળિયાની નીચે જમા થાય છે એને એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે. એનોડ પંક જે છે તેમાં એન્ટીમની, સેલેનિયમ, ટેલુરિયમ, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ જેવી અશુદ્ધિ રહેલી હોય છે. ઝીંકને પણ આ જ પદ્ધતિથી શુદ્ધ કરી શકાય છે. તો આ પદ્ધતિમાં તમારે એનોડ અને કેથોડના સમીકરણો લખી દેવા, અને કઈ ધાતુ બરાબર વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધ થાય છે એની તમારે માહિતી આપવાની રહેશે. એવી જ 2 માર્કની બીજી અન્ય થિયરી છે જેનું નામ છે ઝોન શુદ્ધિકરણ. ઝોન શુદ્ધિકરણનો પહેલો મુદ્દો છે કે આ પદ્ધતિ પીગળિત અવસ્થામાં, બરાબર, ઘન સ્વરૂપના બદલે પીગલિત અવસ્થામાં વધુ ઉપયોગી હોય છે, એટલે કે કાચી ધાતુને મેલ્ટ કરી દેવામાં આવે છે. એના માટે ગતિશીલ હીટરનો ઉપયોગ થાય છે, જે તમને આકૃતિમાં દર્શાવેલું છે કે આ જે છે નીચે એ ગતિશીલનો મતલબ છે મૂવેબલ છે. અંદર ઉમદા વાયુઓનું વાતાવરણ લીધું છે જે આપણી ધાતુને શુદ્ધ કરવામાં મદદરૂપ કરે છે. આગળનો મુદ્દો એવું કહે છે કે પીગલિત ઝોન, પીગલિત એટલે કે જે આપણી કાચી ધાતુ છે હીટર સાથે આગળ વધતી જાય છે અને સ્ફટિકીકરણ પામે છે. સ્ફટિકીકરણ એટલે કે છૂટી પડતી જાય છે. આ અશુદ્ધિઓ જે ઝોનમાં પસાર થાય છે તેને, બરાબર છે, હીટરના છેડેથી કાપી નાખીને કોઈ એક બાજુ ઉત્કલન બિંદુના આધારે અશુદ્ધિઓ અલગ પડતી જાય, સંકેન્દ્રિત થતી જાય, એને પછી કાપી નાખવામાં આવે છેડાને અને અશુદ્ધિને દૂર કરવામાં આવે છે. તો આમાં યાદ રાખવાની જરૂર છે કે જર્મેનિયમ છે, સિલિકોન, બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ જેવી ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ શુદ્ધ કરવા માટે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બાષ્પકલા શુદ્ધિકરણ. બાષ્પકલા શુદ્ધિકરણનું બીજું નામ છે મોન્ડ કાર્બોનિલ પ્રક્રમ, બરાબર છે. વૈજ્ઞાનિક મોન્ડ દ્વારા તેને વિકસાવવામાં આવેલો છે, માટે તેને મોન્ડ કાર્બોનિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં વિદ્યાર્થીઓ નિકલ ધાતુનું શુદ્ધિકરણ, બરાબર છે, નિકલ ધાતુ માટે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ વધારે ઉપયોગી હોય છે. એમાં આ 2 સમીકરણ જે તમને દેખાય છે કે નિકલ જે શરૂઆતમાં અશુદ્ધ સ્વરૂપે હોય છે એની પ્રક્રિયા કાર્બોનિલ સાથે જ્યારે કરવામાં આવે છે 350 કેલ્વિન તાપમાને, તો NiCO4 નામનું સંકીર્ણ અને વિદ્યાર્થીઓ ટેટ્રાકાર્બોનિલ, નિકલ ટેટ્રાકાર્બોનિલ તરીકે ઓળખવામાં આવે છે. એનું ફરીથી 470 કેલ્વિન, બરાબર, પહેલામાં 350 કેલ્વિન, પછીનામાં વિદ્યાર્થીઓ 470 કેલ્વિન અંદર આપેલું જ છે આમ તો, બરાબર, એ તાપમાને જ્યારે પ્રક્રિયા થાય ત્યારે જે નિકલ બને છે તે શુદ્ધ સ્વરૂપે જોવા મળે છે. પછીની પદ્ધતિ છે ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ માટે વાન આર્કેલ પદ્ધતિ, બરાબર છે. તો આ પણ એક નવી પદ્ધતિ છે. વાન આર્કેલ, ઝિર્કોનિયમ ZR અને ટાઇટેનિયમ એટલે TI સંજ્ઞા વડે ઓળખવામાં આવે છે. આમાં જે ઝિર્કોનિયમ શરૂઆતમાં છે તે અશુદ્ધ સ્વરૂપે છે. આયોડિન સાથે જ્યારે એની પ્રક્રિયા થાય તો ઝિર્કોનિયમ આયોડાઇડ સંયોજન બને. એને 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટન, MCQ છે, અંડરલાઇન કરી રાખજો, ટંગસ્ટન એ તાર છે, એની સંજ્ઞા વિદ્યાર્થીઓ W છે. ટંગસ્ટન તાર ઉપર જ્યારે 1800 કેલ્વિનનું તાપમાન લેવામાં આવે છે ત્યારે ઝિર્કોનિયમ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિ ટિટાનિયમ માટે પણ લઈ શકાય. ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ પણ આવે છે, એના દ્વારા પણ સ્તંભ ક્રોમેટો, જેને કોલમ ક્રોમેટોગ્રાફી કહેવાય છે, એના દ્વારા પણ વિદ્યાર્થીઓ આપણે શુદ્ધિકરણ કરી શકીએ છીએ. એનો ઉપયોગ કોલેજમાં પ્રેક્ટિકલમાં પણ થાય છે. છેલ્લો ટોપિક જે છે 6.8 એ ઉપયોગો આપેલા છે જે MCQમાં તમને કામ લાગી શકે. એકવાર વાંચશો તો પણ આવડશે, પરંતુ તમને જે મહત્ત્વના છે તે હું જરા હાઇલાઇટ કરી આપું છું.
જે મિશ્ર ધાતુ છે પિત્તળની ઝીંક સાથે કોપર, બ્રોન્ઝ જે છે તે ટીન સાથે, ચલણી સિક્કા માટે નિકલ ધાતુનો મિશ્ર ધાતુમાં ઉપયોગ થાય છે. એ તમે યાદ રાખો તો વધારે સારું છે. પિત્તળ શાનું મિશ્રણ છે તો કે 60% કોપર છે અને ઝીંક 40%. આ એમસીક્યુ એકવાર પૂછાયેલો છે. જર્મન સિલ્વરમાં કઈ ધાતુ હાજર નથી? તો સિલ્વર ભલે નામ છે એનું, પણ સિલ્વર ધાતુ હાજર નથી. બરાબર, એમાં કોપર છે, ઝીંક છે, નિકલ છે. તો એવા એમસીક્યુ પણ પૂછાય તમને. પછી લોખંડના જે ઉપયોગો આપેલા છે, ભડતર લોખંડ સૌથી ઉપયોગી છે. સ્ટવ, રેલવેના સ્લીપર, ગટરની પાઇપ, રમકડામાં. ઘડતર લોખંડનો ઉપયોગ લંગર, તાર, બોલ્ટ, સાંકળ, કૃષિ સાધનોમાં. સ્ટીલનો ઉપયોગ પણ થાય છે મિશ્ર ધાતુની બનાવટમાં. નિકલ ધાતુનો ઉપયોગ કેબલ, ઓટોમોબાઈલ, એરોપ્લેનના ભાગો, લોલક માપવા માટેની ટેપ. તો આખો ટોપિક જે છે તે સ્ટુડન્ટ એમસીક્યુ માટે ખાસ મહત્ત્વના કહી શકાય, પૂછાયેલા પણ છે. અઘરું નથી, યાદ રાખવા જરૂરી છે. તો જે ઇમ્પોર્ટન્ટ છે મેં તમને અંડરલાઇન કરી આપેલા છે. એકવાર વાંચશો તો તમને ચોક્કસ ખ્યાલ પણ આવી જશે. તો સ્ટુડન્ટ્સ, આ એક ચાર્ટ છે તમારા માટે તૈયાર કરેલો, ખૂબ જ સરળતાથી યાદ રાખી શકાય એવી પદ્ધતિ અને ધાતુના નામ, જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે પણ છે અને થિયરીમાં પણ તમે જાતે મુદ્દા બનાવીને લખી શકો છો. તો આમાં પહેલી પદ્ધતિથી આપણે શરૂઆત કરીએ. ચુંબકીય અલગીકરણ, એફી લોખંડ માટે વપરાય છે. ફીણ પ્લવન પદ્ધતિ, સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ, બરાબર, જેવી કે ZNS હોય, PBS હોય, બરાબર, એમાં તમે કોઈ પણ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને શુદ્ધ કરી શકો, એટલે ઝીંક આવે, લેડ આવે. નિક્ષાલનમાં સિલ્વર, ગોલ્ડ, એલ્યુમિનિયમ જેવી ધાતુને શુદ્ધ કરી શકાય. વાદ ભઠ્ઠી દ્વારા એફી એટલે લોખંડ, બરાબર છે, લોખંડના આપણે ઘણા બધા પ્રકાર પણ જોયા હતા. હોલ હેરોલ્ડ પદ્ધતિ સ્ટુડન્ટ્સ એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ છે. નિસ્યંદન પદ્ધતિ દ્વારા ઝીંક અને મર્ક્યુરી જેવી ધાતુને શુદ્ધ કરી શકાય. દ્રવગલન પદ્ધતિમાં ટીન જેવી એસએનએની સંજ્ઞા છે. વિદ્યુત વિભાજન એનોડ અને કેથોડની મદદથી અશુદ્ધમાંથી શુદ્ધ ધાતુ માટે ઝીંક અને કોપર સૌથી સારી ધાતુ પ્રક્રિયામાં વપરાય છે. જૌન શુદ્ધિકરણ પદ્ધતિમાં અર્ધધાતુ જેવી કે સિલિકોન, જર્મેનિયમ છે. અધાતુ બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ જેવી ધાતુનો પણ વપરાશ થાય છે. બાષ્પકલા, જેને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કહેવાય છે, એમાં નિકલ નામની ધાતુ શુદ્ધ કરી શકાય. વાન આર્કેલ પદ્ધતિમાં ઝિર્કોનિયમ અને ટિટાનિયમ જેવી ધાતુને શુદ્ધ કરી શકાય છે. તો આખો જે ચાર્ટ છે તમે લખી લો, સ્ક્રીનશોટ લઈ લો, અથવા તો એને તૈયાર કરો તમારી રીતે, તો આ તમને ચોક્કસ હેલ્પ કરશે. પાછલા વર્ષોના પેપર તમે જોશો તો આમાંથી ચોક્કસ એમસીક્યુ ગુજકેટમાંય પૂછાયેલા છે, બોર્ડ એક્ઝામમાં પણ પૂછાયેલા છે. સ્ટુડન્ટ્સ, આ વિડીયો આપણે પૂરો કરતાં પહેલાં એટલું કહીશ, તમારા અન્ય ફ્રેન્ડ્સને ચોક્કસ શેર કરવાનું ભૂલતા નહીં. આ દરેક વિડીયો તમને જો ગમે છે, લાઈક કરો, કોમેન્ટ કરો, અને આવા નવા કન્ટેન્ટ રિલેટેડ વિડીયો તમને જો કંઈક લાગે છે, કેમેસ્ટ્રી રિલેટેડ, પ્રેક્ટિકલ રિલેટેડ, તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, એના પર હું વિડીયો બનાવવા ટ્રાય કરીશ. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વાંચતા રહો, સારી એક્ઝામની તૈયારી કરતા રહો. બેસ્ટ ઓફ લક ઇન એડવાન્સ. થેન્ક યુ વેરી મચ.